જય શ્રી રામ મિત્રો. આજે મોદી અને આરએસએસ આ બેવનો ઘણા લોકો વિરોધ કરી રહ્યા છે. આપણે જાણીશું કે આ વિરોધ શા માટે થઈ રહ્યો છે. તો પહેલા તો આપણે સમજીએ કે વિરોધ થઈ રહ્યો છે વિકાસના નામે. લોકો કહે છે કે વિકાસ નથી થયો. સાહેબ, તમારી જ આજુબાજુ 2014 પછી આજુબાજુ નજર નાખીને એકવાર જુઓ અને વિચારો કે શું હતું અને શું થઈ ગયું. આજે હાઈવેઝ લઈ લ્યો, સ્વાસ્થ્ય લેવલે, શિક્ષણ લેવલે ઘણો બધો ફેરફાર આવ્યો છે. તો અને ઘણી બધી એવી યોજનાઓ પણ છે કે જેનાથી લાખો કરોડો લોકોને એનો લાભ મળ્યો છે, જેમ કે આવાસ યોજના, આયુષ્માન કાર્ડ યોજના. તો પછી આપણે એમ વિચારીશું કે આ વિરોધ થઈ શા માટે રહ્યો છે. તો મિત્રો, વિરોધ થઈ તો રહ્યો છે વિકાસના નામે, પણ ખરેખર વિરોધ થઈ રહ્યો છે મોદીની રાષ્ટ્રવાદી વિચારધારાના લીધે, હિન્દુ એકતાની વિચારધારાના લીધે. અને જોવા જઈએ તો જે આજે હિન્દુઓ જાતિઓમાં વહેંચાયેલા છે એને એક કરવાની જે એમની વિચારધારા છે એના લીધે વિરોધ થઈ રહ્યો છે. તો વિરોધ કરી કોણ રહ્યું છે? વિરોધ કરી રહ્યું છે રાષ્ટ્ર વિરોધી વિચારધારાવાળા લોકો, વિપક્ષના નેતા અને એમના સપોર્ટરો. તો આપણે જાણીએ કે વિરોધ કરી શા માટે રહ્યા છે. તો રાષ્ટ્ર વિરોધી જે લોકો છે એ લોકોની ઈચ્છા છે કે ભારતના ટુકડા થાય. પહેલા પાકિસ્તાન થયું, બાંગ્લાદેશ થયું, અને હવે એ લોકો એવું વિચારે છે કે બંગાળ અને તમિલનાડુ એ તૈયારીમાં જ છે. જો હજી પણ હિન્દુ ના જાગ્યો તો તૈયારીમાં જ છે. અને વિપક્ષના નેતા તો ભાઈ એ તો પોલિટિક્સ છે, સત્તામાં આવવા માટે કંઈ પણ કરી શકે છે. ઠીક છે, એની પર હું વધારે ચર્ચા નહીં. તો મિત્રો, મૂળ મુદ્દો એવો છે કે આ બે વિરોધી છે જે એવું સમજે છે કે હિન્દુઓને ક્યારેય એક ના થવા દો, એને જાતિઓમાં વહેંચાયેલો રાખો તો આપણા રાજકીય રોટલા શેકાશે. અને જે રાષ્ટ્ર વિરોધી છે એવું સમજે છે કે આપણે આ રીતે ભારતના ટુકડે ટુકડા કરી દઈશું. આ બાબતે તમારું શું કહેવું છે એ તમારો મંતવ્ય કમેન્ટમાં જણાવજો. હું માત્ર એટલું કહીશ કે હિન્દુઓ હવે એક થવાની જરૂર છે. વિરોધના નામે જે આ લોકો રાજનૈતિક રોટલા શેકે છે એની પર ધ્યાન ન આપો, હિન્દુ એકતામાં ધ્યાન આપો. વિકાસ તો થાય જ છે અને થતો જ રહેશે, એ ક્યારેય અટકવાનો નથી.